पीएम मोदी पर राहुल गांधीए आकरा प्रहारो कर्या। राहुल गांधीए कह્યું पीएम देशने બે ભાગમાં વહેંચી રહ્યા છે। આ દેશ ખેડૂતોનો છે, ઉદ્યોગપતિઓનો નથી। અમે 3 રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કર્યું। તમે 3.50 લાખ કરોડ ઉદ્યોગપતિઓને આપ્યા। અમે 6 કલાકમાં દેવું માફ કરી બતાવ્યું। રાहुल ગાંધીએ કહ્યું દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે નોટબંધી। લોકો પાસેથી રૂપિયા ઉઘરાવીને પીએમએ મિત્રોને વેચ્યા। कांग्रेस नहीं, भारतना दरेक खेडूतने साथे लईने देवुं माफ करावीशुं। मध्यप्रदेशमां देवा माफीना थोड़ा कलाक बाद ज छत्तीसगढ़मां पण खेडूतोनुं देवुं माफ करायुं। मुख्यमंत्री पदना शपथ ग्रहण करवाना थोड़ा ज कलाक बाद भूपेश बघेले पण केबिनेटनी बेठकनी तरत कमलनाथना रस्ते चालता खेडूतोनुं देवुं माफ कर्युं। 2019 लोकसभा चूंटणी पहला मोदी सरकारे गरीबों माटे मोटी भेट आपी। सरकारे उज्ज्वला योजना प्रमाणे गरीब परिवारोने निःशुल्क एलपीजी कनेक्शनना प्रस्तावने मंजूरी आपी। आ मंजूरी बाद बधा ज गरीब परिवारने फ्रीमां एलपीजी कनेक्शन मळशे। पीएम मोदीए ऐलान कर्युं के भारत मालदीवना आर्थिक विकास माटे $1.4 बिलियन मदद करशे। ते सिवाय बंने देश वच्चे 4 MOU थया, जेमां एक वीजानी सवलतो माटे छे। नोटबंदी पछी ₹500 અને 2000 ની કેટલી નોટ છપાઈ તે મુદ્દે આરબીઆઈનો ખુલાસો। કંપની જો આ માહિતી આપે તો દેશના આર્થિક હિતને અસર થશે તે જણાવવામાં નિષ્ફળ ગઈ। હરીન્દ્ર ઢીંગરા નામની વ્યક્તિએ આરટીઆઈ હેઠળ માંગી હતી માહિતી, જેમાં કંપનીએ દલીલ કરી હતી કે નોટ છપાઈ સંબંધિત માહિતી ગુપ્તતાનો મુદ્દો છે। आईपीएलની 12મી सीजन માટે મંગળવારે ખેલાડીઓની હરાજી થઈ, જેમાં ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહને મુંબઈ ઇન્ડિયન્સે 1 કરોડના બેઝ પ્રાઇસમાં ખરીદ્યો। જોકે જયદેવ ઉનડકટ સૌથી મોંઘા ખેલાડી રહ્યા। રાજસ્થાનને તેમણે 8.4 કરોડમાં ખરીદ્યા, તો વરુણ ચક્રવર્તીને પંજાબ કિંગ્સ 11એ 8.4 કરોડમાં ખરીદ્યા। તો તરફ પાકિસ્તાની ઇમરાન સરકારના એક મંત્રીનો વિડીયો થયો વાયરલ, જેમાં તેમણે પાકિસ્તાનના કટ્ટરપંથી ધાર્મિક नेता हाफिज सईदને સુરક્ષા આપવાની વાત કરી। वीडियो में गृह राज्यमंत्री शहरयार आफरीदी मिल्ली मुस्लिम लीगना नेताओं साथे बैठा है।